ખલીકપુર વિસ્તારમાં ગેરરીતિથી ડમ્પિંગ સાઇટ ફાળવવાના પ્રયાસોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ચૂંટણીના ટાણે બંધ બારણે લેવામાં આવેલા નિર્ણય સામે હવે લોકો રસ્તા પર ઉતરવાની ચેતવણી આપી રહ્યા છે। મોડાસાના ખલીકપુર વિસ્તારમાં નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા કચરો ઠાલવવાનું કામ શરૂ કર્યું હોવાના આક્ષેપો સામે સ્થાનિક નાગરિકો અને અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસના ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। માહિતી અનુસાર અહીં સ્થાયી ડમ્પિંગ સાઇટ ફાળવવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે, જેને લઈને વિસ્તારના લોકોમાં આરોગ્ય અને પર્યાવરણ અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે। આ વિસ્તારની નજીક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સ આવેલી છે, સાથે જ આશરે 15 જેટલી સોસાયટીઓ અને 200થી વધુ પરિવારો અહીં વસવાટ કરે છે। ખાસ કરીને ડમ્પિંગ સાઇટની બાજુમાં આવેલું તળાવ અને સિંચાઈની કેનાલ ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે। કચરો ઠાલવવાથી જમીન અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનો સીધો અસર ખેતી અને પશુપાલન પર પડશે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગૌચર જમીનનો હેતુફેર કરીને તેને અન્યત્ર ખસેડવાની પણ તજવીજ થઈ રહી છે, જે પશુપાલકોના હિત વિરુદ્ધ છે। એક બાજુ સરકાર સ્વચ્છતાની વાત કરે છે અને બીજી બાજુ હોસ્પિટલ, શાળા અને ખેતીની વચ્ચે કચરાના ઢગલા કરી રહી છે। આથી ગંભીર બીમારીઓ ફેલાવવાનો ખતરો છે। અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે કચરો ઠાલવવાનું બંધ નહીં થાય તો ડમ્પિંગ સાઇટની ફાળવણી રદ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર જન આંદોલન શરૂ કરવામાં આવશે। મોડાસાના ખલીકપુર વિસ્તારના તમામ ગ્રામજનો તેમજ આજુબાજુની જેટલી પણ સોસાયટીઓ છે એ તમામ લોકોને ચેતવણી છે કે આ ખલીકપુર ગામમાં આ ચૂંટણીના સમયે નગરપાલિકા અને વહીવટી તંત્રના ઈશારે આ ખલીકપુર ગામમાં ડમ્પિંગ સાઇટ લાવવાની તજવીજ ચાલી રહી છે। હવે ડમ્પિંગ સાઇટના નિયમો છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના, કે જ્યાં પાણીના સ્ત્રોત છે, તળાવ છે, ખેતીલાયક જમીન છે, રહેણાંક મકાનો છે, તો તેની આજુબાજુ ડમ્પિંગ સાઇટ માટે પ્રતિબંધ છે અને ઓછામાં ઓછો 1 કિલોમીટર કે 500 મીટરનું અંતર તો હોવું જ જોઈએ। પરંતુ અહીંયા આ બંધ બારણે આ તજવીજ ચાલી રહી છે અને આ કચરો પણ નાખવાનો ચાલુ કરી દીધો છે। બાજુમાં જ 50 મીટરે જ સિંચાઈની કેનાલ જાય છે। આ બાજુમાં પાણીનો સ્ત્રોત માટે તળાવ છે અને પાણીથી ભરેલું તળાવ છે, જેનો ઉપયોગ આજુબાજુના ગ્રામજનો અને ખેતીના પશુપાલકો, ખેડૂતો કરી રહ્યા છે। મારી પાછળ જોઈ શકો છો તો ખેતીલાયક જમીન છે 100 થી 150 મીટરે, અને આ બાજુ હોસ્પિટલો છે અને રહેણાંક સોસાયટીઓ પણ જોઈ રહ્યા છો। એટલે SWM 2016ના નિયમો, GPCBના નિયમો અને જે ડમ્પિંગ સાઇટના નિયમો જે હોય છે એ નેવે મૂકીને આરોગ્યની ચિંતા કર્યા વગર અહીંયા ડમ્પિંગ સાઇટ આવશે તો ભવિષ્યમાં રોગચાળો ફેલાશે। અહીંયા હવાથી પ્રદૂષણ ફેલાશે, પાણીનું પ્રદૂષણ થશે, જમીનનું પ્રદૂષણ થશે। પણ નગરપાલિકાને અને આ ભાજપના શાસનમાં 20 વર્ષથી નગરપાલિકા છે અને 30 વર્ષથી ભાજપની સરકાર છે, પણ આ મોડાસાની નગરપાલિકાને ક્યાંય ગૌચરની જમીન મળતી ના હોય, ડમ્પિંગ સાઇટના નિકાલ માટે ક્યાંય સરકારી પડતર મળતી ના હોય, તેમ રહેણાંક વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા માટે આ કરી રહી છે। અને આ સરકારમાં ગૌચર અને સરકારી પડતર જમીનો ખવાઈ ગઈ છે એ સ્પષ્ટ સાબિત થાય છે। અને વધુમાં ખલીકપુર વિસ્તારના તમામ ગ્રામજનોને જણાવવાનું કે આ નગરપાલિકા અને વહીવટી તંત્ર આ ગૌચર જમીનનો હેતુ ફેર કરીને પાલનપુર વિસ્તારમાં ગૌચર આપી રહી છે, તો ખલીકપુરના ગ્રામજનો પાલનપુરમાં જશે। એટલે આ ખરેખર ગંભીર મુદ્દો છે આપણા ખેતી માટે, પાણીના સ્ત્રોત માટે, જમીન માટે, આરોગ્ય માટે અને આ ગૌચર જમીન માટે। એટલે તમામ ખલીકપુરના વિસ્તારના આજુબાજુના સોસાયટી વિસ્તારના, બાજુમાં હોસ્ટેલ છે, આંબેડકરની બ્લોક ફેક્ટરી ગામ છે, ખેતીલાયક વિસ્તારના તમામ ખેડૂતોને હું અપીલ કરું છું કે આ ડમ્પિંગ સાઇટનો વિરોધ કરો અને નગરપાલિકાનું એક ટ્રેક્ટર અહીંયા ના આવવું જોઈએ। અને LV48 ન્યૂઝ ગુજરાત સાથે મિતેશ પરમાર, અરવલ્લી।